હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પ્રથમ સત્રાંત પરીક્ષા 2024નું 80 ગુણનું પેપરનું વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને આવા અવનવા વિડીયો મળી શકે। બરાબર, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને લાઈક તો તમે કરે જ છે। ચાલો તો બધા મિત્રોને 80 માંથી 80 ગુણ મેળવવા છે તો પહેલી શરત એ છે કે વિડીયો તમારે પહેલા તો સંપૂર્ણ જોવાનો છે। બરાબર ને? હા, ચાલો લઈએ પ્રશ્ન 1 અ। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કયા રાજાએ કરી હતી? તો રાજા ભોજ। દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? રજિયા સુલતાના। બુલંદ દરવાજો કોણે બનાવ્યો હતો? અકબરે। કયું મંદિર કાળા પેગોડાના નામથી ઓળખાય છે? કોણાર્કનું સૂર્ય મંદિર। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે। શું કમેન્ટ આવે છે વાલી મિત્રોની? કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી તમે પેપર શેટ તૈયાર કર્યા છે સોલ્યુશન સાથેના? તો સર અમારે જોવે છે। હા ભાઈ, તૈયાર કરેલા છે ને ક્યાંથી મળશે? સર અમારા એસએસ ના વિડીયો, ગણિતના વિડીયો, આ બધા વિષય હજી અમુક ચેપ્ટરમાં નથી સમજાતું, અમારે જોવા છે મિત્રો, એ પણ મળી જશે। તો ધોરણ 7 પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન 2024 ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, તો આવા કુલ વિદ્યાર્થી મિત્રો 30 થી પણ વધુ પ્રશ્ન પત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો પણ તમને મળશે। ગણિત જય સર, વિજ્ઞાન ફેનિલ સર, ઇંગ્લિશ નીલમ મેડમ, એસએસ પરેશ સર, એમની સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, પીડીએફ, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, બધા જ પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, પીડીએફ, એકમ કસોટીની સમજૂતી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, સ્વાધ્યાય પોથી। ચલો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરશો, પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો અને 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકો છો। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। તો હવે પછીનો 5મો વિકલ્પ છે ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? આંતરિક અગ્નિકૃત ખડક। વાહન માટે કયું બળતણ પ્રદૂષણ મુક્ત છે? તો સીએનજી, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ। હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહેવાય? તાપમાન। કયું વૃક્ષ ઉષ્ણકટિબંધીય 12 માસ લીલા જંગલોનું વૃક્ષ છે? અબનુસ। આપણા દેશમાં કેટલા વર્ષની ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે? 18 વર્ષની ઉંમરે। નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? ગુજરાતમાં। ખાલી જગ્યા પૂરો। રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવ એટલે કે વાવ બંધાવી હતી। ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદ અજમેરમાં શહેરમાં આવેલી છે। શિવાજીનો જન્મ શિવનેરીના કિલ્લામાં થયો હતો। હેમચંદ્રાચાર્ય સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો ગ્રંથ લખ્યો હતો। ભૂગર્ભને નિફે કહેવામાં આવે છે। સમુદ્રના ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જાય છે। લૂ અને શીત લહેર એ સ્થાનિક પવનો છે। પશ્મિનો બકરી કાશ્મીરમાં જોવા મળે છે। સંસદ એ દેશની સૌથી મોટી પંચાયત ગણાય છે અને ગુજરાત વિધાનસભા ભવનનું નામ સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પરથી છે, વિઠ્ઠલભાઈ છે। ચલો ખરા ખોટા જણાવો। કાંચીપુરમ એ ચોલ વંશની રાજધાની હતી, ખોટું। અકબરે સંગીતના અનેક રાગોની રચના કરી હતી, ખોટું। ભૂકંપની આગાહી કરી શકાય છે, ખોટું। પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે, ખરું, દરિયાનું છે ને એટલે। ઉષ્માવરણ સમતાપ આવરણની ઉપર આવેલું છે, ખોટું। બાળ મજૂરી અસમાનતા દર્શાવે છે એટલે કે સાચું। વિધાનસભા કાયમી ગૃહ છે તો ખોટું। એ જવાબ લખ્યા છે, આ બધા તમને ખાલી ટીક કર્યા મેં। કારણો આપી વિધાનો પૂર્ણ કરો, ગમે તે 3 એટલે તમને 4 માંથી 3 લખવાના થશે। તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં સીમા ચિહ્ન રૂપ ગણાય છે, કારણ કે વિડીયો પોઝ કરીને લખી નાખો। સુલતાન ઇલ્તુત્મિશે પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતાની પુત્રીને રજિયાને સુલતાને
પુત્રી રજિયાને જાહેર કરી. કારણ કે એકેય પુત્ર સુલતાન બનવા લાયક નહોતો. ખડકો આપણા માટે ખૂબ ઉપયોગી છે, કારણ કે વિડીયો પોઝ કરીને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, અથવા તો આની PDF તમને પેપર સેટમાં મળી જશે. દરિયામાં ભરતી ઓટ થાય છે કારણ કે રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન લાદે છે, કારણ કે બરાબર. તો 5 માંથી 3 છે, સોરી. બંધ બેસતા જોડકા જોડો. વાઘેલા વંશનો છેલ્લો રાજા કર્ણદેવ. ભારતનો દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન કુતુબુદ્દીન ઐબક. મુઘલ વંશનો સ્થાપક બાબર. અને જામા મસ્જિદ ક્યાં આવેલી છે? દિલ્હીમાં. ચલો નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપો, ગમે તે 8. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો પંચાસરના શાસક જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. ઔરંગઝેબ કઈ બાબતોનો વિરોધી હતો? ઔરંગઝેબ સંગીત કલા, મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. શિલ્પકલા એટલે શું? તો શિલ્પકલા એટલે શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી અને હથોડી વડે પાષાણ, લાકડા કે ધાતુ પર કંડારિત કરવાની કલા. સ્ટાઇક કોને કહે છે? તો સમુદ્રના મોજાના ઘસારણની દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને સ્ટેક કહે છે. પ્રદૂષક કોને કહે છે? તો પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે. મોસમી પવનો એટલે શું? તો મોસમ કે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે. શંકુદ્રુપ જંગલોમાં કયા કયા વૃક્ષો થાય? તો ચીડ, દેવદાર, ફર, સ્પ્રુસ વગેરે. લોકશાહીની વ્યાખ્યા આપો. તો અમેરિકન પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત વડે લોકોનું લોકો વડે લોકો માટે ચાલતું શાસન એટલે કે તંત્રને લોકશાહી કહેવામાં આવે છે. ખરડો કાયદો ક્યારે બને છે? તો સામાન્ય કે નાણાકીય ખરડાને વિધાનસભામાં વિવિધ તબક્કાઓ 3 તબક્કામાંથી પસાર કરીને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે. રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, ગમે તે 4. રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? મોહમ્મદ બિન તુગલકે કઈ 2 યોજનાઓ અમલમાં મૂકી? ત્યાર પછી ખડક ચક્ર એટલે શું? ધ્વનિ પ્રદૂષણની કોઈ પણ 3 અસરો જણાવો. બરાબર. ચાલો. વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે કઈ બાબત જરૂરી છે? અને વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત જણાવો. બનવું હોય તો મિત્રો. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં જવાબ લખો, ગમે તે 3. પેલું, મુઘલ સ્થાપત્ય કલાના 3 નમૂનાઓની માહિતી આપો. બરાબર, એટલે કે જેને બનાવ્યું છે એ, ઓમ નમૂના નહીં. આ ઘણા કહેતા હોય ને એકબીજાને કે તું આ નમૂનો છે, બાકી એમ નહીં. વિડીયો પોઝ કરતો જવાનું, લખતું જવાનું. રેડી? પાળિયા વિશે ટૂંક નોંધ લખો. બરાબર. વાતાવરણના ક્ષોભ આવરણની રચના સમજાવો. કુદરતી વનસ્પતિને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? કયા કયા સમજાવો. અને મુખ્યમંત્રીના કાર્યો કયા કયા છે? બરાબર. આ બધા મોટાભાગના પેપરમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે સરસ મજાનું આપણે પેપરનું શું જોયું? સોલ્યુશન. તો આવા તમારે બીજા બધા પેપરોના સોલ્યુશનો જોવા હોય, એની PDF સારી તૈયારી માટે, દાખલા તરીકે કોને 90% ઉપર લાવવા હોય તો અહીંયા પેડ કોર્સમાં જઈને મેળવી શકશો. અને ધોરણમાં જઈ તમારા ધોરણના જે કોઈ વિષયમાં ડાઉટ હોય એના વિષય પ્રમાણે વિડીયો જોઈ શકશો. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને 80માંથી 80 ગુણ પ્રાપ્ત થાય એવી અમારા વેદ ડિજિટલ પરિવાર વતી શુભકામનાઓ. બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. પણ ખાસ મિત્રો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત.